હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જક્ષુભાઈ અહીંયા નાઈન રેડી થઈ ગયા છે. હે જક્ષુ, શર્ટ પહેરીને તાર ક્યાં જવું છે બેટા? ઉધર છે ને? હે ઓકે. રમવાનું છે? શેનાથી? માટીથી રમવાનું છે? ઓ 12 વાગી ગયા છે. ચાલો હવે કિચનમાં જઈએ. આજે બપોરે શું બનાવીએ હજુ કંઈ વિચાર્યું નથી. વૃષભ તો હજુ બપોરે લેટ આવશે એટલે આપણે શાંતિથી બનાવીએ. જક્ષુ અહીંયા મી ટાઈમ એન્જોય કરી રહ્યો હોય એવું લાગે છે. શું કરતો હતો તું? હે બાલ્કનીમાં બેઠો હતો? શું જોતો હતો બેટા? કાર ચલાવતો હતો. ચલાવ. અહીંયા નીચે ચલાવ બેટા. એ નીચે બાલ્કનીમાં ચલાવ. ત્યાં તો આડી રેલિંગ આવી જાય ને. જો એટલા તડકા પડે છે ને કે સ્પાઈડર પ્લાન્ટમાં આવી રીતે પીળા પીળા પાન થવા લાગ્યા છે. બાકી જો કેટલું મસ્ત છે સ્પાઈડર પ્લાન્ટ. આ લોકોને એટલી બધી તડકાની જરૂર ના હોય. સ્પાઈડર પ્લાન્ટ છે કે પછી આ છે. સ્પાઈડર પ્લાન્ટ તો છે ને બાથરૂમમાં રાખવા જેવો પ્લાન્ટ છે કે ભેજવાળી જગ્યા હોય ને એમાં પણ સર્વાઈવ કરી શકે. આજે મેં એને ટીવી નથી શરૂ કરી દીધી ને તો ક્યારનો સવારનો રમે છે આ જ રીતે. બપોરના જો 12 વાગવા આવ્યા છે. હમણાં ઘણા ટાઈમથી ફ્રેન્કી નથી બનાવી તો હું આજે વિચારું છું કે બપોરે આપણે ફ્રેન્કી બનાવીએ. રોટલીનો લોટ બાંધી દઈએ, પડવાળી રોટલી કરી લઈએ એટલે ભઠ્ઠામાં નહીં નાખવાની, પણ પડવાળી ખાલી જે લોઢી હોય ને એની અંદર શેકી લેવાની એટલે એકદમ પતલા લેયરની ફ્રેન્કી બનીને રેડી થઈ જાય. અને કોબી પણ આપણી પાસે એક આખો દડિયો પડ્યો છે એટલે મોસ્ટલી જે કોબી છીણીને ઉપર નાખે ને એવી જ કરવાની છે. બટેકાની તો એકદમ નાની પેટીસ જ બનાવશું. તો ચાલો બટેકાને બોઇલ કરી લઈએ. પહેલાં હું છે ને ફ્રેન્કી બહુ જ બનાવતી હતી. જ્યારે જોબ કરતી હતી ને ત્યારે પણ એટલી બનાવતી હતી, પણ પછી એવું થયું કે જે માયોનીઝ હોય ને એની અંદર પામોલીનનું પ્રમાણ બહુ વધારે હોય એટલે ફ્રેન્કી ને એમાં બધામાં માયોનીઝ હોય તો જ સારી લાગે. બાકી બહુ મજા ના આવે કેમ કે ડ્રાય લાગે ને એટલે માયોનીઝ અને બધા કેચઅપ મિક્સ કરીને આપણે ફ્રેન્કી બનાવી હોય ને તો જ મસ્ત લાગે એટલે એકદમ મોઇસ્ટ બને. અમે જ્યારથી માયોનીઝ લાવવાનું બંધ કર્યું ને ત્યારથી ફ્રેન્કી બનાવવાનું એકદમ ઓછું કરી દીધું હતું. પણ આજે એકવાર ઋષભે મને સજેસ્ટ કર્યું હતું કે તું માયોનીઝની જગ્યા પર છે ને હંકડ યુઝ કરી શકે. એટલે આપણે જે શ્રીખંડ બનાવીએ ત્યારે કેવું દહીંને કોઈ પણ કાપડની અંદર વીંટીને મૂકી દઈએ અને એનું જે એક્સેસ વોટર હોય ખાટું પાણી એ નીકળી જાય અને હંકડ આપણને મળે તો એ યુઝ કરી શકીએ છીએ. તો આજે હું એ જ યુઝ કરવાની. ચાલો તો બટેકા બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજું કામ બતાવી લઈએ. ટિક્કી બનાવવા માટે મેં બોઇલ કરી દીધા છે બટેકા અને એની અંદર થોડાક ચોખાના પૌવાને ધોઈને એડ કર્યા છે. અને આપણે ગાજર પણ છીણી લીધું છે એ પણ આના અંદર ટિક્કીમાં એડ કરીશું. અને મકાઈ પણ બોઇલ કરી લીધી છે, એના દાણા પણ આની અંદર એડ કરવાના છીએ. અને અહીંયા લોટ પણ બંધાઈ ગયો છે. આજે આપણે એકદમ હેલ્ધી ફ્રેન્કી બનાવવાના છીએ એટલે મેં જે રોટલી બનાવવાની હોય ફ્રેન્કી માટે એમાં પણ એટલે હાફ મેંદો અને હાફ રોટલીનો લોટ એડ કર્યો છે. બાકી ખાલી મેંદાની રોટલી હોય આપણે બહાર ખાવા જઈએ તો, પણ ઘરે બનાવીએ તો હેલ્ધી વર્ઝન બનાવવું ઇઝી પડે. મતલબ સારું, ઘરનું ખાતા હોઈએ તો હેલ્ધી જ ખવાય ને. એટલે આપણે રોટલીનો લોટ અને થોડો મેંદો એડ કરીને લોટ બાંધી દીધો છે. હવે એની જે સાદું રોટલી બનાવીએ એ રીતના રોટલી બનાવી લઈશું એટલે એકદમ પતલી પતલી રોટલી થઈ જાય. જો અહીંયા આપણી 2 પડવાળી રોટલી બનવા લાગી છે. અહીંયા તમને દેખાતું જશે. હમણાં થોડી ચડી જાય ને એટલે ઓટોમેટિક આ 2 પડ અલગ થઈ જશે. થોડી પાટલી છે ને એટલી મોટી આપણે રોટલી વણી લીધી 2 પડવાળી. અને અહીંયા જો આપણી રોટલીને આપણે અધકચરી જોલી કરવાની છે ને હવે અહીંયાથી છે ને જો થવા માંડે ને પડ અલગ. અહીંયા મારી એક ફ્રેન્કી બની ગઈ છે અને બીજી ફ્રેન્કીને આપણે બનાવવાની પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. જો કે એક ચડી પણ રહી છે ને અહીંયા જો આલુ પેટીસ આપણે બનાવી હતી ને એ છે. કોબી પણ છીણી લીધી છે. ભગવાનનો થાળ બનીને રેડી છે. તો ચાલો ભગવાનને જમાડી લઈએ. આપણે લોકો તો બહાર ફ્રેન્કી ને બધા ફાસ્ટ ફૂડને ખાતા જોઈએ, પરંતુ ઘરે પણ ભગવાનને બનાવીને તમે જમાડી શકો છો. અહીંયા મેં બનાવી લીધું છે વરિયાળીનું શરબત. કોણ કોણ ઉનાળામાં વરિયાળીનું શરબત પીવે છે એ કહેજો. મને લીંબુ શરબત પહેલાં બહુ ભાવતું હતું, વરિયાળીનું શરબત ઓછું ભાવતું હતું કેમ કે મારા મમ્મી એમ કહેતા કે વરિયાળીનું શરબત બનાવી નાખ્યો એટલે હું એવું કહેતી કે મને નથી ભાવતું એટલે હું નહીં બનાવું. પરંતુ હવે હું પ્રીમિક્સ જ રાખું છું એટલે વરિયાળી અને જે સાકર આવે એને પીસીને ડબ્બાની અંદર ભરી લઉં છું. પછી એ જ સ્પૂનથી આપણે નાખીને ખાલી પાણી જ મિક્સ કરવાનું રહે, અંદર બીજું કંઈ પણ એડ ના કરવું પડે. પેલું તો વરિયાળી ઇન્સ્ટન્ટ
જે વેલણ આવે એનાથી મારા મમ્મી એમ કહેતા કે વેલણથી આપણે વાટીને પછી શરબત કરીએ ને તો બહુ સારું લાગે છે, એટલે મારા મમ્મી એ રીતે શરબત બનાવડાવતા હતા પહેલા. દંડવટ કરવાનું છે, બીજું શું કરવાનું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. લાસ્ટ ટાઈમ અમે મંદિરે ગયા ને ત્યારે અમારે સંધ્યા આરતી કરવાનું ચૂકી જવાત, પરંતુ 5 મિનિટ લેટ થઈ હતી એટલે અમારે થઈ ગઈ હતી. પરંતુ આજે તો મને એવું લાગે જ છે કે અમે જશું ને ત્યાં સુધીમાં સંધ્યા આરતી થઈ જશે, જો કેટલો ટ્રાફિક છે. ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે. મંદિરને બહુ જ સરસ શણગારવામાં આવ્યું છે. ચાલો અંદર દર્શન કરીએ. દર વખતે અમારા લક એટલા સારા હોય છે ને કે અમે લોકો મંદિરે લેટ પહોંચીએ ને તોય આરતી નથી થતી. જો કે થોડી હવે ઉનાળો છે એના લીધે થોડી લેટ થવાની શરૂ થઈ ગઈ છે, એટલે હજુ દર્શન બંધ છે. દર્શન ખુલવાની હજી વાર છે, એટલે સ્વામિનારાયણની ધૂન ચાલી રહી છે અને એક ભાઈએ જક્ષુને મંજીરા આપ્યા હતા. તો જક્ષુને તો વગાડતા ના આવડે એટલે વૃષભને શીખવાડી રહ્યા છે. હમણાં મંદિરે ઉત્સવ છે થોડા ટાઈમમાં, એટલે મંદિરને કેટલું સરસ ડેકોરેશન કરવામાં આવ્યું છે. હાલે ટોપરું ખાવું છે દીકા? દર વખતે આવે ને ત્યારે કોક ને કોક તો એને પ્રસાદી આપે. જો આજે સુખડી, શ્રીફળ અને લાડવી ત્રણેય પ્રસાદી મળી ગઈ જક્ષુભાઈને. સરખું પકડ ને નકર ઢોળાઈ જાય. જો સુખડી છે તો પેંડો. આજે તો મંદિરે આવ્યા ને તો એવું લાગે છે કે જાણે દિવાળી ના આવી ગઈ હોય. બધી જગ્યાએ એટલી લાઇટિંગ અને રોશની હતી. ચાલો હવે ઘર તરફ જઈએ. વાગ્યા છે 10 અને અમે લોકો જઈએ છીએ વોકિંગ કરવા માટે. છેલ્લે હું ક્યારે વોકિંગ કરવા ગઈ હતી એ મને જ નથી ખબર. હવે આજે જો કે હું વિચારું છું કે હું અને જક્ષુ બંને નીચે ચાલવા જઈએ, કે જક્ષુને એટલું ચલાઈ જાય અને એક્ટિવિટી થઈ જાય. આખો દિવસ તો એ બેઠો જ હોય ઘરે, એના કરતાં થોડી એક્ટિવિટી કરે એ સારું. આજે હું અને વૃષભ તો વોકિંગ કરવા ગયા જ હતા, પરંતુ અમારી સાથે જક્ષુને પણ બહુ વોકિંગ થઈ ગયું છે અને પછી એને હિંચકા ખાવા હતા. થોડી વાર હિંચકા ખવડાવી લઈએ. અહીંયા બની રહ્યું છે પાણીપુરીનું. કાલે છે પાણીપુરીનો પ્રોગ્રામ.